महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 4 વ્યક્તિએ જીવ ગુમાવ્યા, 15 થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર। સોમનાથમાં પિતૃ તર્પણ કરી પરત ફરતા સમયે પરિવારને અકસ્માત નડ્યો। ચોટીલા રાજકોટ હાઈવે પર આપા ગીગાના ઓટલા પાસે મોડી રાત્રે અકસ્માતની ઘટના બની। ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો, જેમાં 4 વ્યક્તિના મોત થયા, 15 થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે। લીંબડીના શિયાણી ગામના પરિવારને અકસ્માત નડ્યો હતો। संवाददाता अक्षय जोड़ाई गया है વધુ जानकारी સાથે। अक्षय, परिवारने कई रीते अकस्मात नड्यो? ચોક્કસથી વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના શિયાણી ગામનો જે પરિવાર છે, પરિવાર પિતૃ તર્પણ માટે બોલેરો પિકઅપ ગાડી લઈ અને સોમનાથ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ચોટીલા નેશનલ હાઈવે પર એક ટ્રક સાથે બોલેરો પિકઅપ કાર અથડાતા એક જ પરિવારની જે 4 મહિલાઓ છે, દેરાણી જેઠાણી, તેના સ્થળ પર જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા। જ્યારે અન્ય 15 થી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચતા પ્રથમ ચોટીલા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ અને અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પિતૃ તર્પણ માટે જઈ રહેલા પરિવારના એક જ પરિવારના 4 મહિલાઓના મોતને લઈને હાલ સમગ્ર શિયાણી ગામ અને પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે। આભાર અક્ષય, જાણકારી આપવા માટે। बात करिए राजकोट में सरदार धामना उपप्रमुख पर थयेला हुमलानी। राजकोट में सरदार धामना उपप्रमुख पर हुमला में फरियाद। पीआई संजय पादरिया सामे हत्याना प्रयासनो गुनो। उपप्रमुख जयंती सरधारा पर हुमलो कर्यो हतो। राजकोटना कणकोट विस्तारमां घटना बनी हती। जयंती सरधाराने होस्पिટલમાં ખસેડાયા। समग्र मामले एसीपी बीजे चौधरी तपास करशे। सरदार धामना उपप्रमुख जयंती सरधाराए पीआई पर गंभीर आरोप लगाव्या छे। खोडलधाम साथे संकળાયેલા पीआई संजय पादरिया द्वारा हुमलो करायानो आक्षेप कर्यो हतो। એટલું જ નહીં, તેમણે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ પણ આક્ષેપ કર્યા। હોસ્પિટલમાં લવાયા બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતી સરધારાનો આરોપ હતો કે પીઆઈ પાદરિયાએ એક પ્રસંગમાં ખૂણામાં બોલાવીને ધમકી આપી હતી અને કહ્યું હતું કે સરદાર ધામના ઉપપ્રમુખ બનીને સમાજ સાથે ગદ્દારી કરી છે અને તે પદ પરથી રાજીનામું આપી દેવા કહ્યું, જે બાદ જાનથી મારી નાખવાની ધમકીનો પણ આરોપ લગાવ્યો હતો। બાદમાં જયંતીભાઈ સોમવારે કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટ બહાર જઈ રહ્યા હતા ત્યારે ફરી પીઆઈ પાદરિયા પહોંચ્યા હતા અને કાટલો પકડીને મારામારી કરી હતી। જયંતીભાઈનો આરોપ છે કે પીઆઈ પાદરિયાએ માથાના ભાગે હથિયાર જેવા પદાર્થથી હુમલો કર્યો અને તેમને માથાના ભાગે ઈજા થઈ હતી। જો કે સૂત્રોના મતે પીઆઈ પાદરિયા રજા પર હોવાનું અને હથિયાર જમા કરાવ્યા હોવાનું સામે આવ્યું। વળી સીસીટીવીમાં પણ હથિયાર જોવાતું નથી। वड़ी लग्न प्रसंग दरमियान जयंतीभाईए पीआई ने उश्केर्या होवानुं पण सूत्रोनुं मानवुं छे अने लग्न प्रसंगनी बहार निकळ्या बाद समग्र मामलो बिचक्यो हतो। तो के सरदार धाम नो उपप्रमुख तो शुं काम बन्यो? कि भाई सरदार धाम सेवा की प्रवृत्ति करे छे, विद्यार्थीओने लक्षी काम करे छे, खोडलधाम पण सेवा की प्रवृत्ति करे छे। बेमां हुं तो जोडायेलो छुं। तो मने के राजीनामું दे देजे, नकर नरेश पटेल ने मारी टीम तने मारी नाखवानुं प्लानिंग करीए छीए। એટલે મેં કીધું હું શું કામ રાજીનામું દઉં? મેં કઈ ખરાબ કર્યું નથી, મેં કોઈ દી કોઈના વિશે ખરાબ બોલ્યો નથી। એ જુનાગઢ ટ્રેનિંગ સેન્ટરનો પીઆઈ સંજય પાદરિયાએ મને બાવળી કણકોટ રોડ ઉપર શ્યામ પાર્ટી પ્લોટમાં ફંક્શનમાં હતો ત્યારે એક ખૂણામાં લઈ જઈને કીધું કે તું સમાજનો ગદ્દાર છો, સરદારધામનો ઉપપ્રમુખ તું શું કામે ચાર્જ લીધો? અમારે ખોડલધામ અને સરદારધામને વેરઝેર છે। આખી ઘટનામાં સવાલ એ થઈ રહ્યા છે કે આખરે શું પાટીદાર સમાજની બે અગ્રણી સંસ્થાના સભ્યો સામસામે આવ્યા છે? શું ખોડલધામ અને સરદારધામ સંસ્થા સામસામે આવી છે? શું અગ્રણી સંસ્થાના અંદરનો વિવાદ સપાટી પર આવ્યો છે? આખરે જયંતીભાઈ પર શેનાથી હુમલો થયો? હાલ આ સવાલો વણ ઉકેલ્યા છે। જયંતીભાઈ જ્યારે નીકળતા હતા ત્યારે પાર્કિંગની અંદર કારમાં બેસતા હતા અને સંજય પાદરીએ પાછળથી હુમલો કરી હથિયારથી અને મોઢા ઉપર અને માથામાં 2-3 ઘા મારી દીધા છે। હા, 2 હથિયાર હતા એમની પાસે, એક બાંધેલું હતું ને બીજા હથિયાર તેને માર્યો હતો। જયંતીભાઈ જ્યારે નીકળતા હતા ત્યારે પાર્કિંગની અંદર કારમાં બેસતા હતા અને સંજય પાદરીએ પાછળથી હુમલો કરી હથિયારથી અને મોઢા ઉપર અને માથામાં 2-3 ઘા મારી દીધા છે। હા, 2 હથિયાર હતા એમની પાસે, એક બાંધેલું હતું ને બીજા હથિયાર તેને માર્યો હતો।
સંવાદદાતા અંકિત પોપટ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. અંકિત, શું આખી ઘટના છે અને જે આ હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે તેને લઈને શું વિગતો? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરદારા ઉપર હુમલો છે તે પીઆઈ સંજય પાદરિયા દ્વારા કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 109/1 અંતર્ગત ફરિયાદ છે તે નોંધાઈ છે. ત્યારે હાલ ગિરિરાજ હોસ્પિટલ ખાતે ન્યૂઝ 18 ગુજરાતની ટીમ હાજર છે અને સીધા જ વાત કરવાનો પ્રયત્ન કરશું. જયંતિભાઈ સરદારાના ભાણેજ આપણી સાથે છે. ખાસ કરીને શું કહેશો, હાલ અત્યારે તેમની તબિયત કયા પ્રકારની છે? ડૉક્ટરે શું કીધું છે? કયા પ્રકારની ઇન્જરી છે તે જોવા મળી રહી છે? તબિયત અત્યારે એમની સારી છે અને એમને જે બી મોઢા ઉપર ઘા વાગેલા છે ત્યાં ટાંકા લીધેલા, અત્યારે સ્ટેબલ છે એમની તબિયત. ખાસ કરીને ગઈકાલે જે ઘટના બની હતી તે કયા પ્રકારની બની હતી, શું કહેશો, ને હાલ અત્યારે કયા પ્રકારનો માહોલ છે? કાલ સાંજે ત્યારે એક જમણવારમાં ગયેલા હતા, ત્યાંથી નીકળ્યા ત્યારે પાર્કિંગમાંથી સંજય પાદરિયાએ એક કારમાંથી નીચે ઉતરા અને ઉપર ટૂંકમાં જીવલેણ હુમલો કરેલો હતો અને હથિયારથી કાંઈ એમને મોઢા ઉપર ઘા મારેલા છે. ખાસ કરીને કેટલી સ્ટીચીસ કેટલા આવ્યા છે, અત્યારે કયા પ્રકારની હાલત છે, ડૉક્ટર શું કહે છે ને ક્યાં સુધીમાં રજા આપવામાં આવશે? એમને 6 ટાંકા આવેલા છે. અત્યારે ડૉક્ટર આવે એટલે એમને મળશું, એટલે એ કહેશે એ પ્રમાણે ક્યારે રજા આપે છે. ખાસ કરીને એક વાત એવી પણ સામે આવી રહી છે કે ગત મોડી રાત્રે સમાધાન માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ધારાસભ્ય સહિતના ઉદ્યોગપતિઓ પણ અહીં આવ્યા હતા. શું કહેશો આને લઈને? ઘણા મળવાલા આવેલા હતા પણ સમાધાનની વાત મારી પાસે નથી આવેલી. જયંતિભાઈ સાથે ચર્ચા થઈ તો મને ખ્યાલ નથી. ખાસ કરીને હવે આપનું કયા પ્રકારનું સ્ટેન્ડ રહેશે, શું કહેશો? હવે આગળ પોલીસ જે પ્રકારની કાર્યવાહી કરશે એ મુજબ અમે જોશું. ચોક્કસ અન્ય પણ લોકો છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કયા પ્રકારનો બનાવ? મને કોઈ આની માહિતી નથી. આ તો મને તમારા પ્રેસ મીડિયાના મિત્રોના ફોન હતા મને રાતે, એના ઉપરથી મને જાણ થઈ કે આવું થયું છે એમ. બાકી બહુ મને આનો આઈડિયા નથી. હવે એકઈ ખોડલધામ હોય કે સરદાર ધામ હોય, હું એકઈ સાથે ઇન્વોલ્વ નથી એટલે મને બહુ આઈડિયા નથી. પણ આપણે તેમના બધું ખોટું થતું હોય છે કે સામાજિક લેવલે જે વાદ વિવાદ હોય એ આવું હોવું ન જોઈએ. દરેક માનો છો કે સામાજિક સંસ્થાઓમાં આ પ્રકારનો વિવાદ ક્યારેય પણ સાખી ન લેવાય? ના, આવું હોવું જ ન જોઈએ. જો ભાઈ જેને જે લાગતું ઓળખતું હોય ત્યાં લોકો જોડાયેલા હોય છે. બાકી વાદ વિવાદ તમે એક જગ્યાએ હો તો બીજી જગ્યાએ તમારે રહેવું જેવું તો હોય નહીં. પણ જે આ વિવાદ છે એ યોગ્ય નથી એમ મારા માનવા મુજબ, કે કોઈએ ન કરવો જોઈએ. પછી પાદરિયાભાઈ હોય તોય ભલે કે સરદારાભાઈ હોય તો ભલે, કે સમાજમાં આવું હોવું ન જોઈએ. કોઈ અંગત દુશ્મનાવટ હોય, કોઈ બીજા કારણોને લઈને થયું હોય તો બહુ મને આઈડિયા નથી. પણ જે થયું એ ખોટું થયું છે. તો તમામ લોકોનું કહેવું છે કે જે થયું છે તે ખોટું થયું છે ને આ પ્રકારનો વિવાદ કોઈ પણ સામાજિક સંસ્થા હોય તેમાં ન થવો જોઈએ. જી અંકિત, એવો પણ આરોપ મૂકવામાં